તો કૃષિ કાયદાના વિરોધમાં કોંગ્રેસ દ્વારા આજે ધરણાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ગાંધીનગરની સત્યાગ્રહ છાવણીમાં કોંગ્રેસ દ્વારા ધરણા કરવામાં આવશે। દિલ્હીમાં ચાલતા ખેડૂત આંદોલનને ગુજરાત કોંગ્રેસે પણ સમર્થન આપ્યું છે। આજે દિલ્હીમાં આંદોલનનો 9મો દિવસ છે, ત્યારે હાલમાં તેની સીધી અસર ગુજરાત પર પડી રહી છે। અલગ અલગ કોંગ્રેસના કાર્યકરો ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા કરનાર છે। કેન્દ્ર સરકારના કૃષિ કાયદાને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। સત્યાગ્રહ છાવણી ખાતે કોંગ્રેસના કાર્યકરો દ્વારા ધરણા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સૂર્યસિંહ ડાભીની આગેવાનીમાં ધરણાનું આયોજન। ત્યારે આખા રાજ્યમાં જ્યારે ખેડૂતો દ્વારા પ્રદર્શન અને માફ કરશો કોંગ્રેસ દ્વારા ધરણા અને પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે। રાજકોટમાં પણ એવો જ માહોલ છે, તો ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે પણ ધરણાનું આયોજન। રાજકોટથી રહીમ લાખાણી, ગાંધીનગરથી હિરેન રાવલ જોડાઈ ગયા છે। હિરેન, અલગ અલગ જગ્યાએ કોંગ્રેસી કાર્યકરો ધરણા પર બેસે તે પહેલા તેમની અટકાયત કરી લેવામાં આવી છે, ત્યારે એની વચ્ચે પાટનગરનો શું માહોલ છે હાલમાં? જો દિલ્હીમાં જે પ્રકારે હરિયાણા અને પંજાબના ખેડૂતો કૃષિ કાયદાને લઈને વિરોધ કરી રહ્યા છે, મોડે મોડે કોંગ્રેસ પણ જાગી છે। હવે ખેડૂતોનો ટેકો આપવા માટે કોંગ્રેસે રાષ્ટ્રીય સ્તરે ધરણાના કાર્યક્રમો, ગુજરાતની અંદર પણ એના કાર્યક્રમો અત્યારે હાલ ચાલી રહ્યા છે। અત્યારે હાલ શાંતિપૂર્વક ધરણા કોંગ્રેસના ગાંધીનગર ખાતે ચાલી રહ્યા છે। કોંગ્રેસના જિલ્લા પ્રમુખ સૂર્યસિંહ ડાભી સહિતના આગેવાનો હાજર છે। ખાસ જે ખેડૂતો અને કોંગ્રેસના કાર્યકર્તાઓ છે એમની સાથે વાત કરીશું। અહીંયા ખાસ ધરણા પ્રદર્શન છે, કયા મુદ્દાને લઈને અહીંયા વિરોધ માટે બેસો? કેન્દ્ર સરકાર દ્વારા જે 3 વિધેયકો પસાર કરવામાં આવે છે, કોન્ટ્રાક્ટ પદ્ધતિ અને મહત્તમ પ્રાઇસ જે નક્કી કરવાની હોય એ કાયદામાં જોગવાઈ નથી કરી। એના અનુસંધાનમાં આ ગાંધીનગરના ખેડૂતો દ્વારા અમે આજે ખેડૂતોના સમર્થનમાં આજે વિરોધ કરી રહ્યા છીએ। ખેડૂતોને શું નુકસાન થશે આ કાયદાથી? તમને શું લાગે છે ખેડૂતોને નુકસાન કેટલું? આ એક મિનિમમ જે પ્રાઇસ મળતી નહીં મળે, અને ગમે તે દાદાગીરી કરીને લુખ્ખા કંપની આ બધું વેચાણ લઈ લેશે અને એનો સંગ્રહ કરશે અને એના સારા ભાવે વેચાણ કરશે, એટલે ખેડૂતોને ઘણું નુકસાન છે। રેલવે વેચી મારી, એરપોર્ટે વેચી માર્યા, હવે ખેતીની ફજેતી કરવા મોદી સરકાર બેઠી છે અને ભારત દેશનું મોદી ખાન રાખવા તૈયાર થયા હોય એ લોકો। ચોક્કસથી તો કૃષિનું પણ ખાનગીકરણ થવા જઈ રહ્યું છે। જિલ્લા પ્રમુખ સૂર્યસિંહજી છે। સૂર્યસિંહજી, મોડે મોડે કેમ ધરણા કરવા પડ્યા? કારણ કે 3-4 મહિના પહેલા આ કાયદો તો પસાર થઈ ચૂક્યો છે। મોડે નથી, આ કોંગ્રેસનું 100મું ધરણા પ્રદર્શન થઈ રહ્યું છે। આખા દેશમાં કોંગ્રેસે જ્યારે લોકસભામાં બિલ પસાર થયા ત્યારે પાર્ટીએ જબરજસ્ત વિરોધ કર્યો છે, સબળ વિપક્ષ તરીકે એની ભૂમિકા અદા કરી છે। ખેડૂતો રોડ ઉપર આવ્યા છે, હજારોની સંખ્યામાં ખેડૂતો દિલ્હીમાં ભેગા થયા છે, દિલ્હી ચક્કા જામ કર્યું છે, ત્યારે એ ખેડૂતોની વેદનાને વાચા આપવા માટે કોંગ્રેસ પાર્ટી આજે સમર્થન કરી રહી છે। કોંગ્રેસનું સમર્થન ચોક્કસ છે। ચોક્કસ તો જે પ્રકારે 3 અલગ અલગ કાયદા કેન્દ્ર સરકારે લોકસભા અને રાજ્યસભાની અંદર પસાર કર્યા છે અને એ કાયદા ખેડૂત વિરોધી હોવાના દાવા સાથે કોંગ્રેસ અત્યારે હાલ સમગ્ર ગુજરાતની અંદર ધરણા પ્રદર્શન કરી રહી છે। તો રાષ્ટ્રીય કોંગ્રેસે પણ દિલ્હીમાં હરિયાણા અને પંજાબના જે ખેડૂતો ધરણા કરી રહ્યા છે તેમને સમર્થન આપ્યું છે। સરકાર સાથે 2 થી 3 મિટિંગ થઈ ચૂકી છે, જો કે કોઈ પણ પ્રકારનું સમાધાન હજુ થયું નથી। આવતીકાલે ફરીથી કેન્દ્રીય કૃષિ મંત્રીની અધ્યક્ષતામાં કેન્દ્ર સરકાર અને ખેડૂતોની મિટિંગ મળનારી છે। બિલકુલ, અને આવનાર મિટિંગ કેવી રહેશે તે તો આવતીકાલ બતાવશે। પણ રાજકોટમાં કેવો માહોલ છે રહીમ? કારણ કે ખેડૂતોને એક ડર છે કે તેમને જે ટેકાના ભાવ મળતા હોય છે તે એમએસપી આખરે ખલાસ થઈ જશે અને ખેડૂત બરબાદ થઈ જશે, પ્રાઇવેટાઇઝેશન થઈ જશે ખેતીમાં પણ। ત્યારે ત્યાં કેવો માહોલ છે, કઈ રીતે ધરણા પ્રદર્શન વિરોધ કરવામાં આવી રહ્યો છે? ચોક્કસપણે પ્રીતિ, જે રીતના વાત કરીએ તો રાજકોટમાં કોંગ્રેસ દ્વારા છે તે આવેદન આપવામાં આવ્યું છે અને હાલ 5 જણાને જે કલેક્ટર કચેરીની અંદર જવા દેવામાં આવે છે અને ત્યાં રજૂઆત કરી રહ્યા છે। આપણી સાથે કિસાન કોંગ્રેસના પ્રવક્તા અતુલભાઈ છે, તેમની સાથે વાત કરશું। અતુલભાઈ, આ કાયદો આવવાથી શું ફાયદો થશે, ખેડૂતોને શું નુકસાન છે? કોર્પોરેટ કંપનીને મોટી કરવા અને ખેડૂતોને ગરીબ બનાવવાનો આખો પ્રોગ્રામ હોય એવું લાગી રહ્યું છે।
કારણ કે કૃષિ અધ્યાદેશ આવવાથી ખેડૂતોને 1% ફાયદો થાય એવું અમને લાગી નથી રહ્યું. કારણ કે 500 થી 700 કરોડ રૂપિયાના જે માર્કેટિંગ યાર્ડો બનાવ્યા છે એ માર્કેટિંગ યાર્ડો અત્યારે શોભાના ગાંઠિયા સમાન થઈ જશે. કારણ કે કૃષિ અધ્યાદેશ આવશે એટલે કોર્પોરેટ કંપની મોટા ખેડૂતો પાસેથી ડાયરેક્ટ માલ ખરીદી કરશે અને ખેડૂતોને અત્યારે સારું લાગશે, પણ ભવિષ્યમાં આનું નુકસાન પણ થશે. પંજાબ અને હરિયાણાના ખેડૂતો જ્યારે રોડ ઉપર આવીને દિલ્હી સરકાર પાસે માંગણી કરતા હોય કૃષિ અધ્યાદેશને તમે રદ કરો, ત્યારે સરકાર કોઈ પણ પ્રકારની એની વાત ન સાંભળતી હોય તેના વિરોધમાં અત્યારે જિલ્લા કોંગ્રેસ દ્વારા અત્યારે આવેદનપત્ર આપી અને સરકારની આંખ ઉગાડવા માટેનો આખો એક પ્રોગ્રામ અમે અત્યારે કરી રહ્યા છીએ. પરંતુ આ સરકારમાં ખેડૂતોને કોઈ પણ પ્રકારનો લાભ થતો નથી. ત્યારે 1 કરોડ ને માથે ખેડૂતો વિરોધ કરી રહ્યા હોય તો સરકારે વહેલી તકે એને સાંભળવા જોઈએ. શું કહેશો, જે રીતના વિરોધ થઈ રહ્યો છે, જે કાયદાનો વિરોધ થઈ રહ્યો છે, કોંગ્રેસ દ્વારા રહીને મેદાનમાં આવ્યું હોય એવું લાગી રહ્યું છે, શું લાગે છે? જે રીતના દિલ્હીનું આંદોલન શરૂ થયું ત્યારબાદ કોંગ્રેસ મેદાન. કોંગ્રેસ જ્યારે અધ્યાદેશ પાસ થયો ત્યારે પણ વિરોધમાં હતી. લોકસભામાં પણ કોંગ્રેસે વિરોધ કર્યો હતો. એટલે કોંગ્રેસ ખેડૂતો સાથે પહેલેથી જોડાયેલી જ છે, જોડાઈને રહેવાની છે. સરકારે જે કાયદાઓ કર્યા છે એની અંદર નરેન્દ્રભાઈ મોદી એમ કહેતા હતા કે 2022માં ખેડૂતોની આવક અમે બમણી કરી દઈશું, પણ બમણી કરવાની એક બાજુ આજે મગફળીના ભાવ 700-800માં યાર્ડમાં વેચાય છે, કપાસ 700-800-900માં વેચાય છે. અને જે ટેકાના ભાવ જે સરકારે જાહેર કર્યા છે એ હું માનું ત્યાં સુધી સરકારે કોઈ પણ નબળો માલ હોય તો પણ એ ટેકાના ભાવથી જ ખરીદવો જોઈએ. એના બદલે સરકાર એ નંબરની ક્વોલિટીનો જે માલ છે એ જ ટેકાના ભાવ ખરીદે છે અને એ પણ 20 થી 25 મણની મર્યાદામાં ખેડૂત ખરીદે છે. એનો અમારો વિરોધ છે. અને આ જે કાયદો લાવ્યા છે માત્ર ને માત્ર ઉદ્યોગપતિઓ અને માલામાલ કરવા માટે લાવવામાં આવ્યા છે. ખેડૂતોને પાયમાલ કરવાની વાત છે. આમાં સ્ટોક લિમિટ જે હટાવી દીધી છે એનો અર્થ એવો થાય છે કે મોટા ઉદ્યોગપતિ જે અબજો રૂપિયા છે એ લોકો તમામ દેશનો માલ સ્ટોક કરી અને પછી પોતાના ભાવે મન ભાવે ભાવ વેચશે અને આ દેશમાં નાના મધ્યમવર્ગના લોકોને મોંઘવારી એવી ફાટી કરશે કે કોઈ લોકો આ વસ્તુ ખરીદી શકશે નહીં. એની આવકની મર્યાદામાં પણ ઓછી થઈ ગઈ હશે અને ભાવ વધી ગયો હોય. ત્યારે કોંગ્રેસ પાર્ટીએ આજે અમારા માનનીય અમિતભાઈ ચાવડાના આદેશથી દરેક જિલ્લામાં કલેક્ટર આવેદનપત્ર આપી અને આ ખેડૂતના કાયદા કાળા કાયદાના વિરુદ્ધમાં અમે આજે આવેદનપત્ર આપ્યું. ચાલો, દિલ્હીની પણ તૈયારી થઈ રહી છે, ક્યારે દિલ્હી જવાના છો ખેડૂતો માટે થઈ? દિલ્હી જવા માટે ગુજરાતના તમામ ખેડૂતો તત્પર છે. જ્યાં અને ખેડૂતો આ આંદોલનમાં કાળા કાયદાનો વિરોધ કરવા માટે છે. કારણ કે દેશમાં મહામારી હતી ત્યારે આવા અધ્યાદેશ લાવી અને 5 ઉદ્યોગપતિઓ માટે આ કાળા કાયદાનો અમલ કર્યો છે. આની અંદર જે ખેતીની ઉપજ થાય છે એની જે મિનિમમ પ્રાઇસ છે એનીથી ઓછી જો લેવામાં આવે તો એની ઉપર ફોજદારી ગુનો થાય એવું પણ પ્રોવિઝન કરવામાં આવેલ નથી, જેથી આ ખેડૂતો અત્યારે વિરોધ પ્રદર્શન વાત કરીએ. હાલ વિરોધ કરી છે, આવેદન આપીને વિરોધ કર્યો છે અને આગામી સમયમાં જરૂર જણાશે તો કોંગ્રેસ દ્વારા દિલ્હી કૂચની પણ તૈયારીઓ કરી છે. જી બિલકુલ, આભાર તમામ વિગતો માટે હિરેન અને રહીમ.